નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભાવદર્શન વિદ્યાલયની એજ્યુકેશનલ એપ પર આપનું હાર્દિક સ્વાગત છે. તો બાળ મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય કલશોર એમાં એકમ નંબર 9 રંગબેરંગી મસાલિયું એમાં એક સરસ મજાની વાર્તા આપી છે. એ વાર્તા આજે આપણે જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કલશોરમાં પાઠ નંબર 9માં સરસ મજાની એક વાર્તા આપી છે. એ વાર્તા આજે આપણે સમજીશું. તો એ વાર્તાનું નામ છે બધા સ્વાદનું વ્રત. સ્વાદ એટલે કે જે આપણે ખાટું, મોડું, તીખું એ સ્વાદ છે, એના વ્રત રાખવામાં આવે છે, એની વાત કરવામાં આવી છે. શિરીનના દાદા દાદી, મમ્મી પપ્પા અને બીજા વડીલો એક યા બીજું વ્રત કરે. એટલે કે જે શિરીન નામની છોકરી છે એના દાદા દાદી, મમ્મી પપ્પા અને બીજા વડીલો એ કંઈ પણ જાતનું વ્રત ઉપવાસ રાખે. શિરીનને થયું, હું પણ વ્રત કરું. તેણે ઘરમાં જાહેર કર્યું, મારે વ્રત કરવાનું છે. કે શિરીનને પણ બધા વ્રત કરે છે, મારા મમ્મી પપ્પા, મારા દાદા દાદી તથા બીજા મારા વડીલો કે મારા કરતાં મોટા વ્રત કરે છે, તો હું પણ વ્રત કરું એમ શિરીનને થાય છે. તેથી શિરીને ઘરમાં બધાને કહ્યું કે હું પણ વ્રત કરવાની છું. મમ્મીએ પૂછ્યું, ઓહો, એમ કયું વ્રત? કે શિરીનને મમ્મી એની પૂછે છે. આશ્ચર્ય થાય છે કે શિરીન કહે છે વ્રત કરવા માટે. આશ્ચર્યથી પૂછે છે, ઓહો, એમ કયું વ્રત કરવાની છે? એમ શિરીનની મમ્મી શિરીનને પૂછે છે. શિરીને ખૂબ વિચાર કર્યો. તેણે બધા પ્રકારના વ્રત યાદ કરી જોયા. છેવટે તેણે ગોઠવીને કહ્યું, ગળ્યું વ્રત. કે શિરીને ઘણો વિચાર કરે છે. ત્યારબાદ એ બધા કયા કયા વ્રત કરવામાં આવે છે એ યાદ કરે છે અને પછી છેવટે એટલે કે છેલ્લે એણે બધા વ્રતને ગોઠવી દીધા અને પછી કહે છે ગળ્યું વ્રત. કયું વ્રત? ગળ્યું વ્રત કરવાની. એટલે કે ગળ્યું એટલે કે મીઠું ખાવાનું વ્રત કરવાનું. કે જે દિવસે શિરીન ઉપવાસ કરશે તે દિવસે ફક્ત મીઠું વસ્તુ જ ખાશે. એટલે મમ્મીએ પૂછ્યું, એટલે? શિરીને કહ્યું, હું આજે ફક્ત ગળ્યું જ જમીશ. કે શિરીન કહે છે કે ગળ્યું વ્રત કરવાની છે. એટલે મમ્મી પૂછે છે, એટલે કેવું વ્રત? ગળ્યું એટલે વળી કેવું વ્રત? એટલે શિરીન કહે છે કે હું ગળ્યું જ આજે જમીશ. જમવાનું હું ગળ્યું જ ખાઈશ. મમ્મીએ કહ્યું, ભલે, એટલે કે સારું, તું ગળ્યું જ ખાજે. મમ્મીએ તો શીરો બનાવ્યો, ખીર અને દૂધપાક બનાવ્યા. કે શિરીને કહ્યું હતું ને કે હું ગળ્યું જમીશ, એટલે મમ્મીએ ગળ્યો શીરો બનાવ્યો, ખીર બનાવી અને દૂધપાક બનાવ્યા. શિરીન બહેન શીરો જમ્યા. પછી ખીર અને દૂધપાક ખાધા. એણે તે દિવસે ગળ્યું ખાવાનું વ્રત હતું, તેથી શીરો ખાધો, ખીર ખાધી અને દૂધપાક ખાધું. ઘરના બધાએ પણ પોતાના ભાણામાં શીરો, ખીર, દૂધપાક લીધા. એટલે કે ભાણું એટલે કે જે જમવા માટે બેસે તે ભાણું, જમણવાર. તેમાં બધાએ શીરો, ખીર અને દૂધપાક લીધા. જુઓ, અહીં તમે જોઈ શકો છો કે શિરીનના દાદા દાદી છે, એના મમ્મી પપ્પા છે, શિરીન છે અને એ રીતે અહીં બધાએ જમવા માટે બેસી ગયા છે અને પોતપોતાની થાળીમાં શીરો, ખીર અને દૂધપાક લઈ લીધા છે. શિરીનને તો ગળ્યું વ્રત કરવાની ખૂબ મજા આવી. શિરીનને તો ખૂબ ગમ્યું. કેમ? તો બાળકો સારું એને ખાવાનું મળ્યું. શીરો મળ્યો, ખીર મળી અને દૂધપાક મળ્યું. તેથી એને તો ખૂબ મજા આવી જાય છે એ ગળ્યું વ્રત કરવાની. તે જ રાત્રે શિરીને જાહેર કર્યું કે તે જ દિવસે જમ્યા પછી સાંજે એણે કાલે મારે ખાટું વ્રત છે. એટલે ખાટું વ્રત એટલે કે ખાટું જ ખાવાનું તે દિવસે. મમ્મી થોડા મૂંઝાયા. એટલે કે મમ્મી થોડા વિચારમાં પડી જાય છે. પછી કહે, ઠીક. બીજે દિવસે મમ્મીએ બનાવી કઢી 2 દિવસ પહેલાંના દહીંની. એટલે કે બીજે દિવસે શિરીને કહ્યું હતું ને કે હું કાલે ખાટું વ્રત કરીશ, એટલે એની મમ્મીએ ખાટી કઢી બનાવી અને તે પણ 2 દિવસ પહેલાંનું જે દહીં હતું, ખાટું થઈ ગયેલું હતું, એની એણે દહીંની કઢી બનાવી. મમ્મી લાવી સંતરા,
કાચી કેરી અને લીંબુ. એની મમ્મી ખાટું જ ખાવાનું એટલે સંતરા પણ ખાટા હોય, કાચી કેરી પણ ખાટી લાગે અને લીંબુ પણ ખાટું લાગે. એટલે તે દિવસે શીરીને ખાટું જ ખાધું. શું ખાધું? કઢી ખાધી, પછી સંતરા ખાધા, કાચી કેરી અને લીંબુ. શીરીન તો કઢી કટકટાવી ગઈ એટલે શીરીને તો ખાટી ખાટી કઢી બરોબર પી લીધી. શીરીને બહુ બધા સંતરા અને કેરીના કટકા ખાધા. સંતરા પણ ખાધા અને કેરીના કટકા પણ એણે ખાધા. તેના દાંત તો ખટાઈ ગયા. આપણે પણ ખાટી કેરી ખાઈએ તો આપણા દાંત પણ ખટાઈ જાય. તે રીતે શીરીનના દાંત પણ ખટાઈ જાય છે. તેણે મમ્મીને પૂછ્યું, લીંબુ પર મીઠું મરચું છાંટી તેનો રસ ચટાય? એટલે શીરીન એની મમ્મીને પૂછે છે કે જે લીંબુ છે એના ઉપર મીઠું મરચું છાંટીને હું એ ચાટી શકું? એમ શીરીન એની મમ્મીને પૂછે છે. મમ્મી કહે, ખાટા વ્રતમાં તો એમ ન કરાય, કે જે ખાટું વ્રત કરે ત્યારે એવું નહીં કરાય કે મીઠું મરચું એના ઉપર છાંટીને ન ખવાય એમ. શીરીને લીંબુ ન ચૂસ્યું. શીરીન લીંબુ ચૂસતી નથી. ઘરના બધાએ બપોરે ભાત સાથે કઢી લીધી, સાંજે સંતરાનો રસ પીધો. કે ઘરના બધા માણસોએ કે ઘરમાં જેટલા વ્યક્તિઓ હતા એમણે ભાત અને કઢી લીધી અને સાંજે સંતરાનો રસ પી લીધો. મમ્મીએ લીંબુ આથી દીધા. મમ્મીએ શીરીનને પૂછ્યું, કાલે વ્રત છે કે? કહ્યું કે જે લીંબુ હતા એ શીરીનની મમ્મી આથી દે છે. પછી શીરીનની મમ્મી શીરીનને પૂછે છે, કાલે પણ તું વ્રત કરવાની છે? કયું વ્રત? શીરીને થોડો વિચાર કર્યો પછી કહે, તીખું વ્રત. જોયું ને, પહેલાં કયું વ્રત કર્યું હતું? ગળ્યું વ્રત કર્યું હતું. પછી ખાટું વ્રત કર્યું હતું. ત્યારબાદ હવે કયું વ્રત? તીખું વ્રત. ત્રીજા નંબરનું વ્રત તીખું વ્રત કરવાની છે શીરીન. મમ્મીને થોડી ચિંતા થઈ, પણ પછી તેણે કહ્યું વારું કે મમ્મીને થોડી તો ચિંતા. તીખું એટલે કેવું તીખું? કેટલું તીખું લાગે? આપણે થોડુંક તીખું ખાઈએ તો આપણા કાનમાંથી ધુમાડા નીકળવા લાગી જાય, આંખમાંથી પાણી નીકળવા લાગી જાય, બહુ તીખું લાગે. તો શીરીન તો તીખું વ્રત કરવાના છે. મમ્મીને થોડી ચિંતા તો થાય, પણ પછી કીધું સારું તો એમ. મમ્મીએ મોટા મોટા મરચાં તળ્યા. મમ્મીએ આદુની કતરણ સાતળી. કે મોટા મોટા તીખું મરચાં હોય એટલે મરચાં એણે સાતળી દીધા એની મમ્મીએ. અને આદુની કતરણ એટલે કે આદુની ચીરી, જે આપણે કટકા કરીએ તે એણે સાતળી દે છે. શીરીન જમવા તો બેસી પણ થોડી ગભરાઈ. બાળકો, આપણી થાળીમાં પણ એકલા મરચાં જ હોય તો આપણને પણ બીક તો લાગે જ જમવાની. તેમ શીરીન પણ થોડી ગભરાઈ જાય છે, ડરી જાય છે એકલા મરચાં જ થાળીમાં જોઈને. તેણે જોયું કે ઘરના બધાએ પોતાની થાળીમાં 1-2 મરચાં અને આદુની કતરણ લીધા. કે બધાએ પોતાની થાળીમાં 1 થી 2 મરચાં લીધા હતા અને આદુના કટકા લીધા હતા. થોડી હિંમત કરી શીરીને આદુની કતરણ ચાવી. તે પછી મરચાંનું બટકું ભર્યું. શીરીને હિંમત કરી થોડી. ત્યારબાદ આદુના જે કટકા હતા એ થોડીક ચાવી જોઈ અને ત્યારબાદ મરચું હતું એના મરચુંનો થોડોક એણે બટકું ભરે છે થોડો મરચો એ ખાઈ જોઈ છે. શીરીનના નાક અને આંખમાંથી પાણી નીકળ્યા. ગાલ લાલ થયા. કે શીરીનના નાક અને આંખમાંથી તો પાણી ગળવા લાગી જાય છે. અહીં બાળકો નીચે ચિત્રમાં જોઈ શકો છો કે શીરીનની આંખમાંથી પાણી ગળે છે, નાકમાંથી પણ પાણી નીકળે છે. કેમ? તો તીખા મરચાં ખાઈને શું થાય હાલત આપણી? તો તેવી જ રીતે શીરીનની હાલત પણ તીખા ખાઈને આંખ અને નાકમાંથી પાણી નીકળવા લાગી જાય છે અને ગાલ પણ લાલચોળ થઈ જાય છે. તેના કાનમાંથી ધુમાડા નીકળ્યા. માથાના વાળ ઊંચા થઈ ગયા. જોયું ને, શીરીને મરચો તો ખાધો પણ એના માથાના વાળ અહીં જોઈ શકો છો તમે કે ઊંચા થઈ ગયા છે અને કાનમાંથી પણ ધુમાડા નીકળી ગયા છે. શીરીને 2 પવાલા પાણી પીધું. કે શીરીન તો 2 બધા લોટા ભરીને પાણી પી જાય છે. મમ્મીએ કહ્યું, ચમચી મધ ચાટી લે. એટલે કોઈ પણ બાળકને તીખું લાગે તો મમ્મી તો સ્વાભાવિક છે કહેવાની કે તું ગળ્યું ખાઈ લે એમ.
એટલે મધ ચટાડવાની વાત શિરીનની મમ્મી શિરીનને કહે છે કે તું મધ ચાટી લે. શિરીને થોડો વિચાર કરી કહ્યું, તીખા વ્રતમાં મધ ન ચટાય. એટલે શિરીન તો વિચાર તો કર્યો, એણે ખાઈ લે એમ. પછી એને વિચાર આવે છે કે મેં તો આજે તીખું વ્રત કર્યું છે અને તીખા વ્રતમાં મધ ન ચટાય, કેમ તો મધ તો ગળ્યું હોય તેથી એ ન ચટાય. મમ્મીએ કહ્યું, વ્રતમાં મધનો બાદ ન હોય, કે વ્રતમાં મધ ખાવાનું કંઈ ના ન હોય, મધ તો ખવાય એમ શિરીનની મમ્મી શિરીનને કહે છે. શિરીને ચમચી ભરી મધ મોઢામાં મૂક્યું. શિરીને ચમચી ભરીને મોઢામાં એ મધ મૂકી લે છે. તેની જીભ પર ઠંડક થઈ, તેના ગળાને સારું લાગ્યું, તેની આંખમાં પાણી આંખને પાણી અટકી જાય છે, કે એણે મોઢામાં મધ મૂકે છે તેથી એને જીભ પર બહુ તીખું પણ નથી લાગતું અને ગળામાં પણ બહુ તીખું લાગતું નથી, અને આંખમાંથી જે પાણી નીકળતું હતું મરચું ખાવાના કારણે તે પણ હવે નીકળતું નથી. દાદીએ કહ્યું, બસ બેટા, 3 વ્રત થઈ ગયા, હવે વ્રત લંબાવવાની જરૂર નથી. એટલે શિરીનની દાદી એને કહે છે કે દીકરા, હવે તારે વ્રત કરવાની જરૂર નથી, તે 3 વ્રત તો કરી લીધા, હવે આગળ બીજા વ્રત કરવાની જરૂર નથી. શિરીને કહ્યું, પણ 3જું વ્રત પૂરું તો કરવું પડે ને. એટલે શિરીન એની દાદીને કહે છે કે 3જું વ્રત તો મેં મધ ખાઈ લીધું એટલે તૂટી ગયું, એ મારે પૂરું તો કરવું પડે ને, એમ શિરીન એની બાને કહે છે. મમ્મીએ સૂચવ્યું, વ્રતમાં દૂધ પીવાય, ખજૂર ખવાય. એટલે એની મમ્મી કહે છે કે વ્રત કરે તો એમાં દૂધ પણ પીવાય છે અને ખજૂર પણ ખાઈ શકાય છે. શિરીન પવાલું દૂધ અને 2 પેસી ખજૂર ખાઈ ગઈ. કે શિરીન 2 પવાલી એટલે કે 2 ગ્લાસ ભરીને દૂધ પી જાય છે અને ખજૂર પણ ખાઈ જાય છે. પછીના દિવસે શિરીને મમ્મીને પૂછ્યું, વ્રત કરું કે ના કરું. એટલે બીજે દિવસે શિરીન એની મમ્મીને પૂછે છે, મમ્મી, હું વ્રત કરું કે નહીં કરું એમ. મમ્મીએ કહ્યું, તારી મરજી, તારી ઈચ્છા, તારે વ્રત કરવું હોય તો કર અને ન કરવું હોય તો પણ કશું નહીં, એમ શિરીનની મમ્મીએ શિરીને કહ્યું, આજે છેલ્લું વ્રત. એટલે એની મમ્મીને કીધું, સારું, તો હું આજે એક છેલ્લું વ્રત કરી લઉં. ખૂબ ગળમથલ પછી તેણે કહ્યું, આજે કડવું વ્રત. કે શિરીન ખૂબ જ કયું વ્રત કરું, કયું વ્રત નહીં કરું એમ વિચારીને એણે છેલ્લે એની મમ્મીને કીધું કે હું આજે કેવું વ્રત કરીશ, કડવું વ્રત કરીશ. મમ્મીએ કહ્યું, ઠીક, સારું, એમ શિરીનને એની મમ્મીએ કહ્યું. મમ્મીએ તો કારેલાનું શાક બનાવ્યું, ગોળ વગરનું. મમ્મીએ લીમડાનો રસ કાઢ્યો. કે મમ્મીએ કડવું તો શું લાગે, કારેલું લાગે, અને લીમડાનો રસ એટલે કારેલા બનાવ્યા, તે પણ કારેલામાં ગોળ નાખ્યો નહીં, અને ઉપરથી પાછો મમ્મીએ લીમડાનો રસ પણ કાઢી દીધો. ઘરના બધાએ નરણે કોઠે કારેલાનો રસ ચમચી પીધો. ઘરના બધા માણસોએ, એના મમ્મી પપ્પા, એના દાદા દાદીએ નરણે કોઠે એટલે કે કશું પણ ખાધા વિના કે ખાધા પહેલાં બધાએ 1-1 ચમચી રસ પીધો. ઘરના બધાએ જમતી વખતે દાળ ભાત રોટલી સાથે કારેલાનું શાક લીધું. કે ઘરના બીજા બધા વ્યક્તિઓએ પોતાની ડીશમાં દાળ ભાત રોટલી લીધું અને કારેલાનું શાક લીધું. શિરીને 1 ફોડવું શાક ખાધું, 1 ઘૂંટડો લીમડાનો રસ પીધો. કે 1 ફોડું એટલે કે 1 નાનો ટુકડો કારેલાનું શાક એ લે છે અને 1 ઘૂંટડો એ લીમડાનો રસ પી છે. તેનું મોઢું બગડી ગયું. શિરીન રડવા જેવી થઈ ગઈ. દાદીએ કહ્યું, 3 વ્રત થઈ ગયા, ચોથાની જરૂર નથી. એટલે કે કડવું ખાવાથી એનું મોઢું બગડી જાય છે અને બીજાની ડીશમાં સારું દાળ ભાત રોટલી જોઈને એને પણ ખાવાનું મન થઈ જાય છે, એટલે એ રડવા જેવી થઈ જાય છે. એટલે દાદી પછી એની કહે છે કે 3 વ્રત તો તારા થઈ ગયા છે, હવે ચોથા વ્રત કરવાની જરૂર નથી, એમ શિરીનને એની દાદી કહે છે. મમ્મીએ કહ્યું, બધા સ્વાદ એક સાથે જમવાનું વ્રત પણ થાય. કે બધા સ્વાદ, ખાટો, તીખો, મીઠો, ગળ્યો, એ બધા સ્વાદ એકી સાથે પણ ખાવાનું વ્રત તો થઈ શકે છે. શિરીને પૂછ્યું, એ કઈ રીતે, કેવી રીતે, બધા સ્વાદ તો કેવી રીતે આવે એમ એની મમ્મીને શિરીન પૂછે છે. મમ્મીએ કહ્યું, જ્યારે પણ જમીએ ત્યારે ગળ્યું, ખાટું, ખારું, તીખું, તુરું અને કડવું એમ બધું જ જમવાનું.
કે એની મમ્મી એને કહે છે કે જ્યારે આપણે જમવા માટે બેસીએ ત્યારે બધા જ સ્વાદનું આપણે જમવાનું. તો ગળ્યું પણ ખાઈ શકાય, ખાટું પણ ખાઈ શકાય, ખારું પણ ખાઈ શકાય, તીખું પણ ખાઈ શકાય, તુરું પણ ખાઈ શકાય અને કડવું પણ ખાઈ શકાય. આ રીતે બધું ખાઈ શકાય. શિરીન ખુશ થઈ ગઈ. તેણે ઘરના બધાની સાથે દાળ, ભાત, રોટલી, શાક, ગોળ, કચુંબર, અથાણું, છાશ અને મુખવાસ ખાધા. એની મમ્મીએ એને કહ્યું કે બધા સ્વાદ ખાઈ શકાય, કે બધા સ્વાદ એકી સાથે પણ ખાઈ શકાય. તો એટલે શિરીન તો ઘણી ખુશ થઈ જાય છે કે બધું જ ખાવાનું મન થાય એને તો. એટલે એ ખુશ થઈ જાય છે કે મને પણ ખાવાનું મળે. એટલે એને ઘરના બધાની સાથે દાળ ભાત લે છે, રોટલી શાક લે છે, ગોળ, કચુંબર બનાવ્યું હોય છે તે પણ, અથાણું પણ, છાશ પણ અને મુખવાસ પણ એ ખાય છે. તો જોયું ને બાળકો, શિરીને ઉપવાસ કરવાની જીદ કરી કે એને પણ મન થયું કે હું ઉપવાસ કરું. તો એણે ગળ્યું, ખાટું, તીખું, કડવું એ રીતે ઘણા બધા વ્રત કર્યા એણે. પણ એમાં કયું વ્રત એને વધારે લાગ્યું? તો તીખું. સ્વાભાવિક છે કે તીખું ખાવાથી તો નાના બાળકોને, કોઈ પણ હોય, નાનું હોય કે મોટું હોય, દરેકને તીખું તો લાગે જ. અને જો વધારે તીખું હોય તો ખાવાની તો મજા જ આવી જાય. કેમ? તો હાય કરતા જઈને ખાવું પડે. તેથી તો બાળકો, તમને આ પાઠમાંથી કે આ વાર્તામાંથી ઘણું શીખવાનું મળ્યું હશે અને મને આશા છે કે તમને આ વાર્તામાં સમજ પણ પડી ગઈ હશે.